તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું સાંઢકુવા ગામ જ્યાં એ સમયે મચી ગયો હડકંપ જ્યારે ગામની સરકારી પ્રાથમિક શાળામાં 24થી વધુ બાળકોને થયું છે ફૂડ પોઈઝનિંગ। એક બાદ એક 24થી વધુ બાળકોને ઉલટીઓ થતા દોડધામ મચી ગઈ હતી। તમામ બાળકોને સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। તમામની સ્થિતિ હાલ સુધારા પર છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બાળકોએ રતન જ્યોતના બીજ ખાધા અને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। એક વિદ્યાર્થી ઘર નજીક આવેલી જગ્યાએ રતન જ્યોતના બીજ લાવ્યો હતો અને અન્ય બાળકોને પણ આપ્યા હતા। બાદમાં બાળકોની તબિયત લથડી હતી। હાલ તમામ બાળકોની તબિયત સુધારા પર છે। એ અચાનક કઈ બી ખાઈ લીધું છોકરાઓ, તેથી ઉલટી થતી હતી। પછી સારવાર હેઠળ વિયારા સિવિલમાં લાવ્યા, સારવાર ચાલુ છે। વ્યારા શિફ્ટ થઈ તાત્કાલિક 108 મારફત અહીં વ્યારા ઇમરજન્સી વોર્ડમાં લઈને દાખલ કર્યા। અહીં સારવાર કરી અને ત્યાર પછી વ્યારા હોલસેટ નંબરના જે બાળકોનો વોર્ડ છે ત્યાં લઈને અત્યારે હાલ સારવાર હેઠળ છે। બધા જ બાળકો સુરક્ષિત છે, સારા છે। અને એ લોકોને પૂછ્યું કે શું થયું, બાળકોને બોલાવેલા, એ લોકોને બતાવ્યું, પણ બાળકોએ એવું કીધું કે આજે અમે જમીને આવ્યા હતા, આવું બધું એ લોકોએ કીધું। એટલે એ લોકોને દવા આપી ને પછી વાલીઓને બોલાવ્યા અને ઘરે મૂકેલા। પછી જ્યારે જમવાનો બેલ પાડવાનો હતો 1:30 વાગે રિસેસ, ત્યારે પાછા એકાદ બે બાળકને આવું થવા લાગ્યું। એટલે અમે જમાડ્યા નહીં અને પૂછ્યું બાળકોને કે તમે કેમ આવું કેમ થાય છે? તો પછી બાળકોએ ગભરાતા એટલે ધીમે રહીને કીધું, એક જણાએ પેલા આના બીજ રતન જ્યોતના બીજ કાઢ્યું। એણે કીધું કે આ બે બાળકો ઘરેથી સવારે 8-9 વાગે આવે ત્યારે લેતા આવેલા અને એ લોકોએ ખાધું હતું, એના કારણે આ થયું છે, બીજું કંઈ થયું નથી।